तो गाइस અહીંયા અનુષ્કા જો કરી રહી છે શિક્ષક દિનની તૈયારી સાડી ચોઈસ કરે છે કે કઈ પહેરું ને કઈ ના પહેરું તો વાગી ગયા છે 4 અને અત્યારથી મારે કરવાની છે રાત્રે જમવાનું બનાવવાની તૈયારી એક બનાવવાના છે પત્તરેડીના ભજીયા તો અહીંયા જો બધી તૈયારી કરી દીધી છે ખીરું બનાવી દીધું છે પાણાના નસ બસ બધું કાઢીને રેડી કરી દીધું છે પાણી ગરમ કરવા મૂકવાનું છે તો ચલો પહેલાં હું પાણા પર खीरू लगाई दो काव्या ने जाओ से ट्यूशन में काव्या ट्यूशन में पी भजिया बधु मूकी क्लास कापवा माटे त्या सुधी आईश थी जैसे आईने वगाड़ी देती 10-20 दिन पछी जो अनुष्का ने तो एक मना मजा आई पाछू बीजी उतारी दृष्टि ने पण पहेरवानी छे साड़ी नहीं रही केम रही थी पीली आई जैसे गोल्डन ब्लाउज हो एवी साड़ी चॉइस करवानी छे बे में चाले गोल्डन तो बधाई में चाले पहरी थी ने एक दिवस नहीं नहीं पहरी स्टिकर लगाएलू छे એટલે तो गाइस चालो फटाफट भजिया बनावी दઈએ પછી જે ઘાસ કાપવા માટે વરસાદ હમણાં થોડો બંધ થયો છે તો घास कापी बधे ग्रीन ज छे तो वागी गया है 7 અને અહીંયા જો મારા ભજીયા તો કેનો બફાઈ ગયા છે વઘારવાના બાકી છે વચ્ચે વચ્ચે ભેંસ દહીં કાઢી એ બધું કામ કરી દીધું અને અહીંયા જો ભજીયા સરસ બફાઈ ગયા છે મસ્ત એને વઘારવાના બાકી છે થોડા ફ્રાય કરવાના છે થોડા વઘારવાના છે જો બધી તૈયારી કરી લીધી છે તલ ડુંગળીને બધું નાખીને વઘારવાના છે તેલ પણ મારું ગરમ થઈ ગયું છે તો થોડા ફ્રાય કરી લઈએ અને બીજા થોડા વઘારી લઈએ तो जब फ्राई करेला खावा गई तो फ्राई करेला खाई जब वगैरह खावा तो वगैरह खाओ चलो पहले આપણે फ्राई કરી લઈએ આટલા મેં ફ્રાય કરી લીધા છે અને અહીંયા જો રાઈ તલ ડુંગળી બધું નાખીને અહીંયા મસ્ત શેકાવા દઈએ થોડું પછી નાખી દઈએ ભજીયા जो प्रसाद पण આવી ગયો છે માતાજીનું આરતીમાં જઈને આવી ગયા છે આ ભજીયા હા ભજીયા ભજીયા કે ભજીયા ભજીયા શું હારી આમ એ વિઘ્ન કરતા
મસ્ત લાગે જો કઈ આ ખાજો કેટલું મસ્ત લાગે બરફ શું ખાવાનો ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ચા ને ભજીયા ખાવાના છે સવાર થઈ ગયું છે અને અહીંયા જો વાગી ગયા છે 7 અને એટલા પપ્પા ઉઠી ગયા છે બાળકો જતા રહ્યા છે બધા સ્કૂલમાં અને અહીંયા જે મારા કિચનની હાલત કંઈક આવી છે નાસ્તો બનાવ્યો તો પુલાવ ખીચડી તો મારે પીવાની છે ચા પીને જવાનું છે ગેસ ધોવા માટે પહેલાં ગેસનું બધું કામ કરી લઈએ પછી કચરા પોતું બધું કરીશું આજે તો વરસાદ બિલકુલ પડવાનો નથી એવું લાગે છે સવારનો તાપ નીકળી ગયો છે મસ્ત એવો આજે કંઈક કપડાં સુકાય એવું લાગે છે 2 દિવસથી કપડાં સુકાતા નથી તો ચાલો ગેસ ફટાફટ ચા પી લઈએ પહેલાં પછી સવાર બાળકોને તૈયાર કરવાના અને ચા પીવાનો ટાઈમ ના મળે તો ચા પી અને પછી જઈએ ગેસનું કામ કરવા માટે ગેસ ધોવાની છે બધું કામ કરવાનું છે વાસી ભરવાનું છે જો અત્યારમાં તો છે ને મારે બધું કામ પડ્યું છે પહેલાં છે ને ગેસનું પતાવીએ એ કામ પછી આવીને શાંતિથી બધું ઉપરનું કરીશું અત્યારે નાસ્તો કરવાનો ટાઈમ ના મળે નાસ્તો તો સવારમાં મેં કરી જ લીધો છે ચા નથી પીધી ચાલો પી લઈએ ચા Sebenarnya putih. Jadi bikin enggak? Juga kan? ગેસ ધોઈ લીધી છે ને હજુ બધું સાફ સફાઈ કરી લીધી છે એકદમ મસ્ત નાની પાડીને બહાર બાંધી દીધી છે તો કહીશ નીચેનું કામ મારું પૂરું થયું હવે જઈએ ઉપર 8 વાગી ગયા છે હવે બધું ઉપરનું કામ કરવાનું છે ગેસ નીચેનું બધું જ કામ પતાવીને આવી ગઈ છું ને 8 વાગી ગયા છે તો જો ઉપરનું તો બધું જ મારું કામ બધું બાકી છે હજુ કચરા પોતું વાસણ કપડાં બધું જ બાકી છે તો પહેલાં હું નાહી લઉં અને પછી બીજું બધું કામ કરીશ કચરા પોતું કેમ કે કપડાં બધા ભીના થઈ ગયા છે ભેંસને નવડાવીને બધું કર્યું એટલા માટે તો ચાલો પહેલાં હું નાહી લઉં પછી કચરા પોતું બધું કરીશું તો 11:30 વાગી ગયા છે અને જો બધું કામ કરાવી દીધું છે મેં કચરા પોતું વાસણ કપડાં બધું જ પતી ગયું છે કપડાં ધોઈ રહ્યા છે આમ તો ધોઈ જ ગયા છે બીજો સોલ્વ નાખવાનું બાકી છે તો અહીંયા જો રોટલીનો રોટલો બાંધી દીધો છે શાક પર ચાળીનું બનાવી દીધું છે અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે કેમ કે
શાક રોટલી થાય. મારા જમવાની તો હજુ વાર છે કે વિરાટના પપ્પાને બધા આવે ત્યારે જ જમવાનું હોય. ત્યાં સુધી થોડું દૂધ ગરમ કરીને પી લઈએ અને પછી કપડાં સુકવવાનું બધું કરવાનું છે. સોરીનું શાક થઈ ગયું છે અને મરચાં પણ બધી લીધા છે વિરાટના પપ્પા માટે. મૂકી લઈએ કપડાં સુકવવા માટે. દૂધ તો ગરમ થઈ ગયું છે, થોડું ઠંડુ થાય એટલે પી લઈએ. ત્યાં સુધી જઈએ. અને આજે વરસાદ બિલકુલ પડ્યો નથી એટલે કપડાં ધાબા પર જ સુકવવાના છે. બધા કાલના કપડાં છે જો સુકાયા નથી, તો આજે થોડો તડકો નીકળ્યો છે તો સુકાઈ ગયા છે. આજના કપડાં તો જો ડાયરેક્ટ ધાબા પર જ સુકવવાના છે કે આજે તડકો નીકળ્યો છે એટલે તો ચાલો કપડાં સૂકી દઉં. ધોવાઈ ગયો છે ને હજુ મેં બીજો સોલ્ટ ધોવા માટે નાખી દીધો છે તો ધોવાઈ દેશે. ત્યાં સુધી ચાલો આ કપડાં સૂકવી નાખીએ આપણે. ગાઈસ જો અહીંયા કેટલો મસ્ત તડકો નીકળી ગયો છે. આજે તો બિલકુલ વરસાદ પડ્યો નથી. 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે જવાનું છે ઘાસ કાપવા માટે અને કપડાં પણ બધા જ સુકાઈ ગયા છે. તો કપડાંને પણ આજે ગરમી છે વાળવાનું જો કરે છે આખો દિવસ. કપડાં કેટલા બધા કપડાં 2 દિવસના ઢગલો અહીંયા થઈ ગયો છે. તો આ બધા જ કપડાં મારે વારવાના છે. સાથે અહીંયા પૂરો કર્યો છે. તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરીને જરૂર કહેજો. તમે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.